તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને અને ફેમિલી. આજે છે ને ભાઈ નવી ટ્વિસ્ટ આવી છે, કેમ કે મેં ટોપીને બદલે આજ પહેરી છે કાનપટ્ટી. કેમ કે ભાઈ ટોપી ઢીલી પડતી હોય ને એટલે ભાઈ બહુ કાન ઠરતા હોય, ઠંડી બહુ વાતી હતી. અને ફેમિલી અત્યારે ખાઈ પીને હાવ નવરા થઈ ગયા છે, બધું રંધાઈ બંધાઈને તૈયાર થઈ ગયા, રેડી હાવ. અને આજ ઉપર હજી અને હુરુ દાદાઈ નથી નીકળ્યા, બધા ભઠ્ઠી કરીને કાયમી નીકળે ભાઈ, તાપે છે હજી આજેથી. અને ભાઈ ઠંડી છે ને હમણાં તો ભૂકા કાઢી નાખે. અને કાલે એટલી ઠંડી હતી ને આજે એટલી ઠંડી હતી ભાઈ. હવે છે ને ઠંડી પડવાનું ફૂલે ફૂલ વધી ગયું છે ને એની વાત પૂછો મેં યાર. દી ઉગી જાય ને તોય દી 8 વાગ્યા સુધી ટાઢું બોલ ઠંડી જ વાય છે અને હાથ બાથ બધું ઠરી જાય છે. કાલ તો ભાઈ હાવ એટલે હાવ પૂરું થઈ ગયું હતું, એટલી ટાઈટ વાતી. કેમ કે કાલ સાહ ખાઈ ગયો હતો ને સવારના પોરમાં ટાઢી, એટલે ઠંડી વાય હતી. અને અત્યારે ભાઈ હે ને રોહિત અને ધારાબેન અમારે બે પારું જાગી ગયા છે, નગર કાલ તો હુતા કાલ મૂકીને વહી જતા. કાં બેટા? ગુડ મોર્નિંગ क्या तो खरो गुड मॉर्निंग रोहित भाई गुड मॉर्निंग रोहित भाई ने तेन गुड मॉर्निंग क्या तो बेटा ने केવું તો અમારે જો કેવા બે બિલાડા જાગી જાય ઢીંગલા. તો રોહિત ભાઈ ગુડ મોર્નિંગ કે તો બેટી કે બલી કડીમાં ગાડી ભાઈ મોઢમાં ના આવે કેમ કેટલા ગોદરા વઢેડ્યા. તો આ બે પછી અંદર મારી પાસે સાદર છે, સાદર તો દેખાતી નહીં ભાઈ, જ્યાં નાખી. અને ત્યાં કેટલું વેઠ્યું મારી ફોડ આખી ફોડ બે જણ ગોદરા ભાઈ મસ્તનું આ ટેન્ટ હતું બાંધેલું, આપણે જે ચેલેન્જ કર્યો હતો ને એમાં ટેન્ટ હતું. તો હવે છે ને આ બે ભરોને ઊભા કરી મોટા મોટા ધોરાઈને ફ્રેશ કરી નાખી. કેમ કે જાગી જાય નકર તો સૂતા હોત ને તો અહીંયા રહેવા દેવાના હતા. કેમ કે ટાઈટ ઉઠે જ ને તો કાલની ઘોડે પછી લઈ જાય. કાલ તો હતો કે લાવ્યા તો નહોતા કાંઈ પાછા ખેતરે, કેમ કે ઓરું નહોતું તો થોડુંક કામ હતું મારા મમ્મીને, એટલે બધા અહીંયા ને અહીંયા જતા. તો આજ પા લેતા હતા હું જાગી જાય એટલે. કાંઈ તારા આવું ને હવે ફટાફટ ઊભા થાવ તો 4 થવા. ફેમિલી અત્યારે છે ને ભાઈ બધા રેડી થઈને નીકળી ગયા છે ને અમે થોડાક પાછળ રહ્યા છે, કેમ કે થોડાક ભાણા ઉટકવાના વાસણ ઉટકવાના હોય ને એટલે થોડાક વાહે રહી ગયા છે. અને બાકી ઓરું છે ને એટલે બધા નીકળી ગયા છે. અને મસ્ત ને અત્યારે જો પાછા હુરદાદા આજ નીકળી ગયા છે, 3-4 દિવસથી નહોતા જોયા પણ આજ નીકળી ગયા છે. મારા મમ્મીને થોડોક ઠામડા છે ને ઉટકી નાખે પછી નીકળી જાય. અને રોહિતભાઈ જો અમારે 4 થઈ ગયા છે મસ્ત ના ભાઈ ટાઈટમાં. હા ભાઈ એ રોહિતભાઈ હજી ગાડી મૂડમાં નથી ભાઈ એની. તો આગળ નીકળી જાય ભાઈ, બધું સામાન લઈને બધું દૂધને બૂધ છે લેવાનું બધું લઈને નીકળી જાય. એ ભાઈ ક્યાં જવું આજ? આજ તો જાગી જાવ વહેલા હેર. કાં આજ ન હું તો હાલો ફટાફટ નીકળી જાય ભાઈ ત્યારથી. ફેમિલી આપણે આવી ગયા છીએ મસ્ત ના હું કહું કે ખેતરે ને ખેતરે ભાઈ રોહિતભાઈ ઘોડિયું જો અહીંયા મૂકી દીધું છે. અને અમારા ધારાબેન જો અહીંયા ભાઈ એને ખાવા બેસી ગયા છે ને ખેતરે આવીને ભાઈ એને જમવાનું હોય તો હવે ધારાને જમવાનું આપી દે. અને રોહિતભાઈને બાકી છે હજી. અને ભાઈ ખેતર છે ને મસ્તનો ભાઈ કપા પાકી ગયેલો છે જોરદાર. અને આમ જો તમને દેખાડો ને તો જો. અને હુરદાદા આજ થોડાક નીકળી ગયા છે, આજ થોડીક કાલ કરતાં ઠંડી ઓછી વાય છે. અને કપા જુઓ તમે મસ્તનો છે ભાઈ. અને રોહિતભાઈ થઈ ગયા છે રેડી. રોહિતભાઈ ટાઈટ બાઈટ ઉડી ભાઈ કે આજ ટાઈટ નહીં એટલી બધી? કાં કાલ તો ઠરી ગયા વેલાર નહીં તોય કાલ ઠાર એટલો હતો. એ રોહિતભાઈ ઘુઘા એ ઘુઘા ને ભાઈ ઠરી ગયેલા છે. તો ભાઈ હે ને હવે રોહિતભાઈને અહીં મૂકી દઈને પછી ફટાફટ નીકળી જાય સાહેનગર. હે ને ભાઈ વીણવા મીણ્યા છે ને તો પાછા વાહે રહી જાઉં. અને ભાઈ થોડોક આજ તો ઝાકળ છે તમને દેખાડું ને આમ જો ગોટા થોડા ભીના છે જો છે આ ઝાકળવાળા છે. એટલે ભાઈ હાથ ઠરી જાય પછી વીણવાની મજા ન તો ફટાફટ વ્યા જાય સાહે નકર પાછા હાવ વાહે રહેવું. તો ફેમિલી જો બે ભરું જમવા મીણ્યા છે મસ્ત ને ભાઈ. શાક એનું છે બેટી? રોહિત રોટલો જોઈએ ને હાથે ખાવો જોઈએ. ત્યારે ભાઈ ખેતર આવે તો ભૂખ લાગી જાય ને તો રોટલો તેને બહુ ખાવો જોઈએ, બીજું કંઈ ન ખાય કંઈ નહીં. કાં બેટી? કાં બેટા? તો ભાઈ જો ખાવા મળે છે દૂધ શાક ને રોટલો. એટલે અત્યારે સાહે આવ્યા ને ભાઈ એને કેટલા બધા વીણી નીકળી જાય. તમને દેખાડો ને તો આમ જો કેટલે નીકળી જાય જો બધા. અને અમારા સાહ તો જે હેડે છે મેં તો મુરે તો એને કરવું એટલે પોગી ગઈ છે. અને ભાઈ હુરદાદા ઘણા બધા નીકળી ગયા છે. તો ભાઈ વીણવા મળી નકર આજ તો હાવ વાહે રહેવાના છે. આ એક શાહમાં રહે હું કદાચ પછી આગળ જોયું જાય છે.
અરે છે ને ભાઈ 12 વાગી ગયા છે ને દોઢ ઉતલ મારી દીધી છે કપાને. કપા તડી ગયેલો છે સારો ને આખલે ભાઈ વાહે રહી જાય ને એની વાત પૂછોમાં. અને આજ તો ને ભાઈ સ્પેશિયલ મોજા પહેર્યા છે. જો ભાઈ હાથ તળે નહીં ને તો બંધા બનાવી દીધા મારા મમ્મીએ તો પહેરતા આવ્યા છે. અને બાકી વીણવાનું ચાલુ છે ને વાહે રહી ગયા ખલે કા હવે સ્પીડ જો વીણવાની કેમ કે વાહે રહી ગયા ખલે અમારે 3 શાહ ખલે અને બધા અમને ખાલે લેવડાવ્યા જો. અને કેમ કે કપા હતો તડેલો અને ગાડી ભાઈ થઈ જાય ને ગાડી નાખવા જવું પડે તો એકા બીજી પાછા વાહેરી જાય. અને અમુકને કપા શું કહેવાય કે પાંખો હોય ને અમુકને પાછા ફૂલ તડેલો એટલે વાહેરી જાય છે. તો આ વીણે જાય ને પછી કહું ખાવા જવાનું છે તો બધા વીણવા આવ્યા. આને તો છે ને આજ બોલવાય નહીં પેન એટલે કપા વીણવાના બરોબર છે. કેમ કે ભાઈ વાહેરી જાય ને પછી મૂળ ભાંગી જાય અને હાથે ભાંગી જાય વીણે નહીં કપા. પણ પછી વાહ વીણા જાય નેર હોય તો ભાઈ વીણવાની મજા આવે. તો પેલા હવે ભાઈ કાઢી નાખી સાફ ફટાફટ. કૌશિકભાઈ આજ તો અમારે તમને તેડાવવા પડ્યા. હા ઓ ભાઈ હે આજ તો વાહેરી જ જાય એવું છે. ખાલું હતું તો ધારાબેને પાડી દીધું ખાલું ત્યાં ધારા વીણેલું હતું આવડે ને સાહેબ કાંઈ નહીં ભાઈ વીણી નહીં. ચાલો ભાઈ લેવરાવે રાખો. તો અત્યારે હે ને ભાઈ બપોરા થઈ ગયા હા તો પછી થોડુંક બટકાતા વીણીને વહી આવ્યા હતા. અને અત્યારે બેસી ગયા છે ભાઈ જમવા મસ્તના. તો જમવામાં હે ને ભાઈ મસ્તનું ચણાનું શાક છે, રોટલી બાજરાના રોટલા કાયમિકની ઘોડે અને રોહિતભાઈ બેસી ગયા છે જમવા હા અને ખવડાવે છે મેડમ. કેમ કે પહેલાં એને ભાઈ ખવડાવવું પડે કેમ કે નકર ખાવા ન દે. અને હું જાગે ને એટલે પહેલાં એને પહેલાં ખવડાવી લઈ પછી અમારો વારો. અને અમારા ધારાબેન બોલે છે ડુંગળી. હા મારા હાટું મળી ગયું બેટા. વાળ કેમ વિખરાઈ ગયા હા ગાલ ને બાલ ને બધું તરડી ગયું. અને ભાઈ હે કે નહીં અહીંયા અત્યારે હે ને ભાઈ રસ્તામાં બેઠા છીએ કેમ કે અહીંયા ત્યાંક સાયો હોય ને ત્યાંક ન હોય એટલે ભાઈ બેહવું પડે આમ. કા રોહિતભાઈ કા બેટા હા તો ભાઈ હાલો બપોરા કરી લઈને તમે બધા હાલો બપોરા કરવા. ફેમિલી અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 5 અને સવારના ભાઈ હે ને આ સાહેલ ઓલા સાહેલ આ સાહેલ ઓલા સાહેલ અને ભાઈ આ હેડે ને ઓલા હેડે ભાઈ એક દરે ઝપટ જ બોલે છે ને આજ તો હે ને ભાઈ વીણી ભૂકા કાઢી નાખ્યા. બહુ મજા આવે કેવા વાટકા જોડા છે ગોટામ જો કેટલા મસ્ત ના હે. ક્યાં હે દેખાડ હેરખા વાટકા જેવા દેખાય. આ શું છે વાટકા જેવા જો આ વાટકા જેવા છે ઈ વાટકા જેવા છે કાંઈ વાટકા જેવા ન હાથમાં તો એક તો ઓગા આવે એટલે મજા આવે વીણવાની. જો કેટલો વીણી નાખવાસ તો બહુ વીણી હોય બધા એ ઝપટ જ બોલાવે ઠેઠ ઓલા હેઠે હતું ને ઓલે પર આ સફેદ જ્યાં સફેદ દેખાય ને લી વીણતા હા તે આ બધું એમ વીણી નીકળ્યું આ બધું. હવે આ પર કે ખાલી ને અહીંયા ચા લીમડા દેખાય ત્યાં છેડો આવી ગયો અને સૂર્ય ભગવાન પણ જો રનાથને ઓરડે જવા માટે તૈયાર થઈ ગયા. અને હવે આમાં કેટલું વીણીએ ને કાંઈ નક્કી નથી પણ આજ ભાઈ વીણવાની બહુ મજા આવી કેમ કે કપાઈ સારો હતો. અને આજ તો વીણવાની ભૂકા કાઢ્યા હાજે કેટલો કપા થાય ને એ કાંટીએ ખબર પડી છે. પણ આજ તો હે ને ભાઈ હાથ દુખવા મળે ને એટલા કપા વીણો છે. અને હવે જોઈએ છે કેટલો ટાઈમ આપણે વીણીએ છીએ. તો ફેમિલી આપણે 5:30 થઈ ગયા છે ને આપણે બંધ કરી દીધું છે વીણવાનું. અને મસ્ત મજાનો ભાઈ આવી ગયા છે રોહિત ને એટલે વસાડે સવારમાં મૂકી જાય ને તો લેવા એ રોહિતભાઈ આમ તો જો આખો મોઢું ધોઈ બટી બાપા એ બંગનેકમાં આમ દો એ રોહિતભાઈ હું છું બટી મોઢું ધોઈ બટા ઓહો હો ઓ બાપા બેસાનો રી હાલો અને તો ખડ ખીસમ નાખ્યું કાટ. તો ભાઈ હે ને બધું ભેગું કરીને લઈ જવાનું છે કેમ કે આ તો ઘણું ખરું બધું વીણાઈ ગયું છે અને એટલો વીણો છે કપા. તો અહીંથી રોહિતને ભાઈ લેતા જઈને પછી પાછા નીકળી જાય હેઠે. અને આ વિડીયોને આપણે એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.